हरे कृष्ण। दंडवत प्रणाम सर्वे वैष्णवने। ઇસ્કોન મેંગ્લોર કુલાઈ તરફથી શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર તરફથી ચાલતા શ્રીમદ ભાગવતમ ક્લાસમાં આપ સર્વે વૈષ્ણવનું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ આપણે મંગલાચરણ કરીશું. ઓમ અજ્ઞાનતિમિરન્તસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता श्री राधा कांत नमस्तुते. तप्त कांचनं गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम 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 हरे हरे. हरे कृष्ण. माताजी दंडवत प्रणाम. हरे कृष्ण दंडवत प्रणाम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नारायणमस्कृत्य देवीं सरस्वतीं व्यासं सरस्वतीं व्यासं स्वशृण्वतां स्वकथा कृष्ण
પુણ્ય શ્રવણ કીર્તન સ્વકથા કૃષ્ણ કીર્તન હૃદયંતસ્તોય ભદ્રાણી વિદુનોતિ સુહૃત્સતામ ભદ્રાણી વિધુનોતિ સુહાસતામ નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા ભગવતી સેવયા ભગવતીરુત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ સર્વે વૈષ્ણવને. નૈના માતાજીને હું વિનંતી કરીશ કે આજના જે ચપા વોરિયર્સ છે તેઓના નામ જણાવે તો પ્લીઝ નૈના માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. નૈના માતાજી વૃંદાવન ધામ ગયા છે યાત્રામાં. અચ્છા. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, કલ્પતરુ નિતાઈ ચંદ્ર પ્રભુજી, રાજેશ્વરી બા જાડેજા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સુરેશ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, હેમા મોદી માતાજી, જુહી કારલી માતાજી, મિત્તલબેન શાહ માતાજી, સ્વભક્તિ શ્રેયા દેવી માતાજી, આનંદ પ્રદા ગોપાલિની દેવી માતાજી, હિરલ પટેલ માતાજી, કોમલાંગી પદ્માદેવી માતાજી, મિત્રવિંદા સુમુખી દેવી માતાજી, હિરણમયી કેશવી દેવી માતાજી, પૂર્ણિમા ગૌરાંગી દેવી માતાજી, નિર્મલા બારોટ માતાજી, પૂજા શાહ માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, અલ્પા ગોર માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, હેતલ સોની માતાજી, ચેતના પટેલ માતાજી, કિરણ સાધુ પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, હિરલ રામાનુજ માતાજી, ભૂમિ જોશી માતાજી, માધવી ચારુમુખી માતાજી, ધાર્મી પટેલ માતાજી, ડિમ્પલ માતાજી, હિરલ પાઠક માતાજી, દર્શના માતાજી, કલાવતી કરુણાદાત્રી દેવી માતાજી, નિર્મલા બારોટ માતાજી, ઉર્વિશા પરમાર માતાજી, હેતલ સોની માતાજી, વિમલા વ્રજરાણી દેવી માતાજી, લોપા ગોંડલિયા માતાજી, મંદાકિની કરુણા દેવી માતાજી, મધુબેન પરમાર માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, ખુશી માતાજી, સુલોચના શુક્લ માતાજી, કુલવતી સુદેવી માતાજી, દયા લક્ષ્મી દેવી માતાજી, મોહનસિંહ વાલસી બારૈયા પ્રભુજી, દેવયાની ઝાલા માતાજી, હેતલ વસિયા માતાજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુજી, કાજલ પટેલ માતાજી, જગન માતા જયશ્રી દેવી માતાજી, કલા બારોટ માતાજી, કલ્પતરુ નિતાઈ ચંદ્ર પ્રભુજી, નીલાંબરી દયાન્વિતા દેવી માતાજી, રાઠોડ કાજલ માતાજી, રવીના કેડિયા માતાજી, રેખા પંડ્યા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, શુદ્ધ પદ્માદેવી માતાજી, વ્રજરાણી વિનીતા દેવી માતાજી, ઉર્વી મહેતા માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, હેમા મોદી માતાજી, નિત્ય સચી દેવી માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી, આદિત્ય પંડ્યા પ્રભુજી, અરાધિકા સીતા દેવી માતાજી, જયંત પટેલ પ્રભુજી, જયશ્રી સુમંગલા દેવી માતાજી, પૂનમ આહિર માતાજી, નેહલ પંચાલ માતાજી, શશી ઉદેશી માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, વિશાલ આહિર પ્રભુજી, અલાંબુષા દેવી માતાજી, જીગીશા પટેલ માતાજી, પ્રિયા જયસ્વાલ માતાજી, મીનાક્ષી રાઠોડ માતાજી, ગીતા માતાજી, આશા પટેલ માતાજી, હિના માતાજી, કીર્તિ ભવસાર માતાજી, હિરલ પટેલ માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, નીતા ગઢવાણા માતાજી, ઝલક નડિયાદરા માતાજી, નૈના પટેલ માતાજી, દીપ્તિ પટેલ, દીપ્તિ પટ માતાજી, વંદના વિસ્પુત માતાજી, દયાન્વિતા હરિણી દેવી માતાજી, પરેશ શાહ પ્રભુજી, કમલ પ્રભુજી, મુકેશ કાપડિયા પ્રભુજી, હેતલ દવે માતાજી, હિના ત્રિવેદી માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, સ્વર્ણાંગી માતાજી, જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી, ગૌર ગુરુનાથ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, અર્ચના દવે માતાજી, ગીતા પ્રિયા વ્રજરાણી દેવી માતાજી, જયશ્રી સેજપાલ માતાજી, હરા પ્રિયા વિમલા દેવી માતાજી, સ્વાતિ માતાજી, ભાવનાબેન વાઘેલા માતાજી, તૃપ્તિ ઓઝા માતાજી, આકૃતિ પટેલ માતાજી, મધુબેન ચાવડા માતાજી, પારુલ ગોર માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, શિલ્પા ગાંધી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, ઉર્મિલા સાધુ માતાજી. કોઈનું એક ટોટલ 108 છે. કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. ખૂબ ખૂબ આભાર માતાજી આપનો કે આપની આ સેવા બદલ. આપ ખૂબ જ સરસ સેવા કરી રહ્યા છો અને એ
સર્વે જપા વોરિયર્સ જે છે કે જે સવારના ઉઠીને નામ જપ દ્વારા ભગવાનનો સંગ લઈ રહ્યા છે તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન કે સવારમાં ઉઠીને ભગવાન સાથે એક કનેક્શન બાંધી રહ્યા છે. તો આગળ વધતા પહેલા હું શ્રી શ્રી રાધા ગોવિંદ બેંગ્લોર કુલાઈ મંદિરમાં જે આપણે બિરાજી છે તેમના ચરણ પ્રમાણમાં હું કોટી કોટી પ્રણામ કરું છું. શ્રીલ પ્રભુપાદ અને મારા ગુરુ મહારાજના ચરણોમાં કોટી કોટી પ્રણામ. અને મારી કોઈ લાયકાત નથી છતાં પણ મને આ સેવાની જે તક આપવામાં આવી છે એ તક આપવા બદલ હિઝ ગ્રેસ નામાનિષ્ઠા પ્રભુ, જીતેન્દ્ર ગોપેશદાસ પ્રભુ, ધર્મેશ પ્રભુ, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર સાથે આપને પણ મારા સાદર પ્રણામ અને આપ સર્વે વૈષ્ણવને મારા સાદર પ્રણામ. હરે તો કૃષ્ણ આજે માતાજી. હરે કૃષ્ણ. તમે જે બીજા ડિવાઇસ થી જોડાયા છે ને એમાં સ્પીકર ઓફ કરી દો ને એનું, કેમ કે ઇકો આવે છે. ઓ સોરી, હું એને બંધ જ કરી દઉં. ઓકે ઓકે માતાજી. ઓકે, તો આજે આપણે જે શ્લોક તરફ આગળ જઈ રહ્યા છીએ એ શ્લોક છે સ્કંદ 3 અધ્યાય 9 શ્લોક નંબર 16. આપણે તેનું પારાયણ કરશું તે પહેલા એને હું થોડોક ગાવાનો પ્રયત્ન કરીશ અને પછી 5 પ્રભુજી અને 5 માતાજી તેને લેશે. શ્લોક છે યો વા અહમ ચ ગિરિશાશ્ચ વિભુ સ્વયં ચ સ્થિતયુદ્ભવ પ્રલય હેતવ આત્મમૂલમ ભીત્વા ત્રિપાદ્વવૃત એક ઉરુ પ્રરોહાસ તસ્મૈ નમો ભગવતે ભુવન દ્રુમાય. પ્રભુજી લેશે. હરે કૃષ્ણ. માતાજી શરૂ કરો, 2 લાઈન તમારે બોલાવવાની, પછી અમે બોલીશું. યો વા અહમ ચ ગિરિશાશ્ચ વિભુ સ્વયં ચ સ્થિતયુદ્ભવ પ્રલય હેતવ આત્મમૂલમ ભીત્વા ત્રિપાદ્વવૃત એક ઉરુ પ્રરોહાસ તસ્મૈ ભગવતે ભુવન દ્રુમાય. પ્રભુજી લેશે. અમરીશ પ્રભુ ચાલુ કરો. અહં ચ ગિરિશશ્ચ વિભુ સ્વયં ચ સ્થિત્ય ઉદ્ભવ પ્રલય હેતવ આત્મમૂલમ. यो वा अहं च गिरिशश्च विभु स्वयं च आत्ममूलम् भित्वा त्रिपादवरुद एक उरु प्रोहस भित्वा त्रिपादवरुद तस्मै नमो भगवते भुवनद्रुमाय. त्रिपादवरुद एक तस्मै नमो भगवते भुवनद्रुमाय. वा અહમ ચ ગિરિશાશ્ચ વિભુશ્ચ ગિરિશાશ્ચ
यो वा अहं હરે च કૃષ્ણ માતાજી. જયારે કોઈ ગવડાવતો હોય ને તો સાથે ના ગવડાવો, કેમ કે બધાને ડિસ્ટર્બ થાય છે બેકગ્રાઉન્ડમાં. ઓકે ઓકે જે પ્રભુજી ગવડાવે ને તો પ્રભુજી ગવડાવે, માતાજી જોડે જોડે ગાય છે, ના ગાય પછી. બરાબર. હરે કૃષ્ણ. ઓકે હરે यो वा अहं च गिरिशश्च विभुः स्वयं च स्थित्य उद्भव प्रलय हेतव आत्ममूलम् यो योऽहं च गिरिशश्च विभुः स्वयं च स्वयं च नित्योद्भव प्रलयहेतव प्रलयहेतव आत्ममूलम् स्वात्रिपादव्रवृद एक उरुप्ररोह तस्मै नमो भगवते भुवनद्रुमाय तस्मै नमो भगवते भुवनद्रुमाय यो वाहं च गिरिशश्च विभुः स्वयं च स्थित्ययोद्भव प्रलय हेतव आत्ममूलम् यो वा अहं च गिरिशश्च विभुः स्वयं च नित्योद्भव प्रलयहेतव आत्ममूलम् हीत्वा त्रिपाद नवृद्ध एकौरु प्रहोष तस्मै नमो भगवते भुवनद्रुमाय मित्वा तस्मै नमो भगवते यो वा अहं च गिरिशश्च विभुः स्वयं च स्थित्य उद्भव प्रलय हेतव आत्ममूलम् यो स्वयं च नित्योद्भव भीत्वा त्रिपादवरुद्ध एक उरु प्ररोहस् तस्मै नमो भगवते भुवनद्रुमाय तस्मै नमो भगवते भुवनद्रुमाय यो अहं च गिरिशश्च विभुः स्वयं च स्थित्य उद्धव प्रलय हेतव आत्ममूलम् यो अहं च गिरिशश्च स्वयं च स्थित्योद्भव प्रलयहेतव आत्ममूलम् पीत्वा त्रिपादवृद एक उरु प्ररोह तस्मै नमो भगवते भुवनद्रुमाय त्रिपादवृद एक उरु प्ररोह तस्मै नमो भगवते भुवनद्रुमाय यो वा अहं च गिरिशश्च विभुः स्वयं च स्थित्य उद्भव प्रलय हेतव आत्ममूलम् यो गिरिशश्च विभुः स्वयं च नित्योद्भव प्रलयहेतव आत्ममूलम् पीत्वा त्रिपादववृद्ध एक उरु प्ररोहस् तस्मै नमो भगवते भुवनद्रुमाय भगवते भुवनद्रुमाय यो वा अहं च गिरिशश्च विभुः स्वयं च
स्थित्य उद्भव प्रलय हेतव आत्ममूलम् गिरिशश्च विभुः स्वयं च नित्य उद्भव प्रलय आत्ममूलम् मे त्वातिपादववृद एक उरु प्रलोह तस्मै नमो भगवते भुवनधूमाय यो वा अहं च गिरिशश्च विभुः स्वयं च स्थित्य उद्भव प्रलय हेतव आत्ममूलम् गिरिशश्च विभुः स्वयं च स्थित्य उद्भव प्रलय भीत्वा त्रिपादववृध एक ऊरु प्ररोहास् तस्मै नमो भगवते भुवन्द्रुमाय निपादवधु एक तस्मै नमो भगवते भुवनद्रुमाय यो वा अहं च गिरिशश्च विभुः स्वयं च स्थित्य उद्भव प्रलय हेतु आत्ममूलम् यो वा अहं च गिरिशश्च विभुः स्वयं च स्थित्य उद्भव प्रलय हेतव आत्ममूलम् भीत्वा त्रिपादवरुद्ध एकौरु परोहस् तस्मै नमो भगवते भुवनद्रुमाय भेत्वा निपादववुत तस्मै नमो भगवते भुवनद्रुमाय यो वाहं च गिरिशश्च च विभुः स्वयं च स्थित्य उद्भव प्रलय हेतव आत्ममूलम् यो वा अहं च गिरिशश्च विभुः स्वयं च स्थित्य उद्भव प्रलय हेतव आत्ममूलम् भीत्वा त्रिपादववृद्ध एक उरु प्ररोहस् तस्मै नमो भगवते भुवनद्रुमाय तस्मै नमो भगवते भुवनद्रुमाय यो वा अहं च गिरिशश्च विभुः स्वयं च स्थित्य उद्भव प्रलय हेतव आत्ममूलम् यो वा अहं गिरिशश्च विभुः स्वयं च मित्वा त्रिपाद प्रवृत एक उरु प्ररोहस् तस्मै नमो भगवते भुवनद्रुमाय तस्मै नमो भगवते भुवनद्रुमाय यो वा अहं च गिरिशश्च विभुः स्वयं च स्थित्य उद्भव प्रलय हेतव आत्ममूलम् यो वा अहं च विभुः स्वयं च स्थित्य उद्भव प्रलय हेतव आत्ममूलम्
त्रिपादववृतकयेक उर प्ररोहस तस्मै नमो भगवते भुवनद्रुमाय भित्वा तस्मै नमो भगवते भुवनद्रुमाय હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે શબ્દાર્થ તરફ આગળ વધશું. શબ્દાર્થ છે સહ જે મનુષ્ય, યહ જે મનુષ્ય, વૈ નક્કી, અહમ ચ હું પણ, ગિરીશ શિવ પણ, વિભુ સર્વશક્તિમાન, સર્વશક્તિમાન, સ્વયં પોતે વિષ્ણુ રૂપે, વિશ્વ રૂપે, ચ અને, સ્થિતિ ધારણ પોષણ, ધારણ પોષણ, ઉદ્ભવ સર્જન, સર્જન, પ્રલય વિનાશ, વિનાશ, હેતવ કારણો, કારણો, આત્મમૂલમ જે પોતે જ પોતાના મૂળ છે તે, આત્મમૂલમ જે પોતાના મૂળ છે તે, ભીત્વા ભેદીને, ભેદીને, ત્રિપાદ ત્રણ થડ, ત્રણ થડ, બહુવૃદ્ધે વૃદ્ધિ પામ્યા, વૃદ્ધે વૃદ્ધિ પામ્યા, એક એક અદ્વિતીય, અદ્વિતીય, ગુરુ ઘણા, ઘણા, પ્રરોહ શાખાઓ, તસ્મૈ તેમને, તેમને, નમઃ નમસ્કાર, નમસ્કાર, ભગવતે ભગવાનને, ભગવાનને, ભુવન દ્રુમાય ગ્રહમંડળ લોકરૂપી વૃક્ષને, મંડળ લોકરૂપી વૃક્ષને, અનુવાદ. હે પ્રભુ, ગ્રહમંડળ રૂપી વૃક્ષના આપ મુખ્ય મૂળ છો. આ વૃક્ષ સર્જન, વિસર્જન અને પાલન માટે હું શિવ અને સર્વસમર્થ આપ એમ ત્રણ થડ વડે પ્રકૃતિને ભેદીને વૃદ્ધિ પામ્યો છે અને આપણે ત્રણ ગણી શાખાઓ સાથે વિસ્તર્યા છીએ. માટે ભુવન વૃક્ષ એવા આપને હું નમન કરું છું. ભાવાર્થ. એક પેલો પેરેગ્રાફ એક પ્રભુજી લેશે અને બીજો પેરેગ્રાફ એક માતાજી લેશે. પ્રભુજી કોઈ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. ભાવાર્થ શ્રી શીલા પ્રભુપાદ, શ્રી શીલા પ્રભુપાદ નો જય હો. વિશ્વ પ્રાગટ્યને સ્થૂળ રીતે ત્રણ લોકમાં વિભાજિત કરવામાં આવ્યું છે: ઉર્ધ્વલોક, મધ્યલોક અને નિમ્નલોક. એ પછી જેના પ્રધાન મૂળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે તેવા 14 ગ્રહ મંડળ વાળા વિશ્વમાં તે વિસ્તરે છે. જે ભૌતિક પ્રકૃતિ વિશ્વ પ્રાગટ્યનું કારણ હોવાનું જણાય છે તે તો માત્ર ભગવાનની શક્તિ છે. ભગવદ્ ગીતા 9.10 માં આનું સમર્થન જોવા મળે છે. મયા દીક્ષેન પ્રકૃતિ સૂયતે સચરાચરમ. માત્ર પરમેશ્વરના અધ્યક્ષ પદ હેઠળ પ્રકૃતિ સર્જન, પાલન અને વિસર્જનનું કારણ હોવાનું જણાય છે. સર્જન, પાલન, પોષણ અને વિસર્જન માટે ભગવાન અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણમાં વિસ્તાર પામે છે. પ્રકૃતિના ત્રણ ગુણોના નિયંતા આ ત્રણ મુખ્ય પ્રતિનિધિઓમાં વિષ્ણુ સર્વસમર્થ છે. પાલન પોષણ હેતુ માટે તેઓ ભૌતિક પ્રકૃતિમાં હોવા છતાં તેઓ પ્રકૃતિના નિયમો વડે નિયંત્રિત નથી. અન્ય બંને બ્રહ્મા તથા શિવ લગભગ વિષ્ણુ જેટલા જ મહાસમર્થ હોવા છતાં પરમેશ્વરની ભૌતિક શક્તિના નિયમનમાં હોય છે. મૂર્ખ બહુ ઈશ્વરવાદીઓ
પ્રકૃતિના અનેક વિભાગોનું નિયમન કરનારા અનેક ઈશ્વરો છે એમ જે માને છે તે ખોટું છે. ભગવાન એક અને અદ્વિતીય છે. તેઓ સર્વ કારણોના આદિ કારણ છે. સરકારના કામકાજ માટે જેમ અનેક વિભાગીય મુખ્ય અધિકારીઓ હોય છે તેમ વૈશ્વિક વ્યવહાર માટે અનેક મુખ્ય વ્યવસ્થાપકો હોય છે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ પ્રભુજી. કોઈ માતાજી લેશે? હરે કૃષ્ણ માતાજી. અલ્પ જ્ઞાનને લીધે નિર્વિશેષ બ્રહ્મવાદીઓ મૂળભૂત વસ્તુઓની વ્યક્તિગત વ્યવસ્થામાં વિશ્વાસ રાખતો નથી, પરંતુ આ શ્લોકમાં સ્પષ્ટપણે સમજાવ્યું છે કે બધું જ વ્યક્તિત્વમય છે અને કશું જ વ્યક્તિત્વહીન નથી. આ મુદ્દાની ચર્ચા અમે અગાઉ આમુખમાં કરી ગયા છીએ અને આ શ્લોકમાં તેનું સમર્થન થયું છે. ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના જેના મૂળ ઉપર છે તેવા અશ્વત્થ સ્વરૂપે ભૌતિક સૃષ્ટિરૂપી વૃક્ષનું વર્ણન થયું છે. જ્યારે આપણે કોઈ જળાશયના કિનારે વૃક્ષની છાયા જોઈએ છીએ ત્યારે આવા વૃક્ષનો વાસ્તવિક અનુભવ થાય છે. પાણી ઉપર પડતું વૃક્ષનું પ્રતિબિંબ ઉપરની બાજુના તેના મૂળમાંથી લટકતા વૃક્ષની જેમ દેખાય છે. અહીં વર્ણવેલું સર્જનરૂપી વૃક્ષ તે સત્યની છાયા માત્ર છે અને પરમબ્રહ્મ વિષ્ણુ સત્ય છે. અંતરંગ શક્તિના આવિર્ભાવ રૂપે વૈકુંઠ લોકમાં વાસ્તવિક વૃક્ષ અસ્તિત્વમાં છે. ભૌતિક પ્રકૃતિમાં શક્તિના પ્રતિબિંબિત થતું વૃક્ષ આ વાસ્તવિક વૃક્ષની છાયા માત્ર છે. બ્રહ્મ અનેકવિધતાથી રહિત છે એવો નિરાકારવાદીઓનો સિદ્ધાંત ખોટો છે, કારણ કે ભગવદ્ ગીતામાં વર્ણવેલું છાયા વૃક્ષ વાસ્તવિક મૂળ વૃક્ષનું પ્રતિબિંબ પડ્યા વિના અસ્તિત્વ ધરાવી શકે નહીં. મૂળ વૃક્ષ દિવ્ય વૈવિધ્યથી સભર એવી પરાપ્રકૃતિના સનાતન અસ્તિત્વમાં સ્થિત છે. ભગવાન વિષ્ણુ તે વૃક્ષના પણ મૂળ છે. સાચા અને આભાસી એ બંને વૃક્ષનું મૂળ એક હરે કૃષ્ણ એક છે વિષ્ણુ, પરંતુ આભાસી વૃક્ષ વાસ્તવિક વૃક્ષનું વિકૃત પ્રતિબિંબિત માત્ર છે. ભગવાન અસલ વૃક્ષ હોવાથી બ્રહ્માજી અહીં પોતાના અને શિવજીના વતી તેમને પ્રણામ કરે છે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ખૂબ ખૂબ આભાર આપનો. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતી ભક્તિવેદાંત સ્વામિનિધિ નામિને. હરે કૃષ્ણ. આજના શ્લોકને આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરીશું. એક પ્રશ્ન થાય છે કે આપણને જ્યારે આપણે ક્યારેય આપણા ઘરની બાલ્કનીમાં ઊભા હોઈએ અને આપણે જ્યારે આ પ્રવૃત્તિને આપણે જોતા હોઈએ ત્યારે આપણને ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બ્રહ્માંડનું સર્જન કેવી રીતે થયું હશે? આ જગતને જોઈને ક્યારેય આપણને મનમાં પ્રશ્ન થાય છે કે આટલું વિશાળ બ્રહ્માંડ કેવી રીતે સર્જન બન્યું છે, કેવી રીતે થયું હશે? આપણે જોઈએ છીએ કે રોજ સૂર્ય રોજ સમયસર ઉગે છે, ચંદ્ર તેનો પ્રકાશ આપે છે અને ઋતુઓ પણ નિયમિત રીતે બદલાય છે અને દરેક જીવ પોતપોતાનું કાર્ય કરે છે. તો શું આ બધું આપોઆપ થઈ જતું હશે? એક સુંદર મહેલના ઉદાહરણ દ્વારા આપણે જોઈએ કે આપણે સુંદર મહેલ જોયો હોય અને એ સુંદર મહેલ જોતા આપણે એમ વિચારીએ કે આ તો ઈંટો, પથ્થર, રેતી એ બધું આવી ગયું હશે અને એનાથી આપોઆપ બની ગયો હશે. તો શું એ શક્ય છે? ના, કારણ કે એ મહેલ બનાવવા પાછળ એ મહેલના માલિકની કોઈ યોજના હશે. આર્કિટેક્ટે તેની ડિઝાઇન તૈયાર કરી હશે અને મજૂરોએ તેમાં કામ કર્યું હશે, ત્યારે એ સુંદર મહેલ તૈયાર થયો હશે. તો પછી આ અદ્ભુત અને સુવ્યવસ્થિત જે બ્રહ્માંડ છે એ અકસ્માતથી કેવી રીતે બની શકે? ના, એ અકસ્માતથી નથી બન્યું. તેના પાછળ ભગવાનની સંપૂર્ણ અને દિવ્ય યોજના છે. વૈદિક શાસ્ત્રો આપણને જણાવે છે કે આ સમગ્ર સૃષ્ટિ ભગવાન શ્રી કૃષ્ણની શક્તિથી સર્જાયેલી છે. શ્રીમદ ભાગવતમાં વર્ણન છે કે ભગવાન પોતાના વિષ્ણુ સ્વરૂપો દ્વારા આ સૃષ્ટિનું સર્જન કરે છે, પાલન કરે છે અને સંહાર કરે છે. બ્રહ્મ સંહિતામાં પણ આપણે જોઈએ છીએ 5.1માં ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિત આનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ. આપણે ઘડિયાળ જોઈએ છીએ, ઘડિયાળ ચાલે છે તો ઘડિયાળ બનાવનાર પણ કોઈક હશે ત્યારે જ ચાલતી હશે ને. તેવી જ રીતના આ જે બ્રહ્માંડ છે
એ ચાલે છાટું સુવ્યવસ્થિત તેની પાછળ ભગવાન રહેલા છે. આપણે બધા આ સૃષ્ટિની પ્રક્રિયા તો જાણીએ જ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ તેમના 3 વિષ્ણુ સ્વરૂપો, કોઈ જણાવશો કે 3 વિષ્ણુ સ્વરૂપો કયા કયા છે? બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ, ક્ષીરોદક્ષાય વિષ્ણુ. યસ યસ. સ્વરૂપો 3 સ્વરૂપો મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને ક્ષીરોદય વિષ્ણુના સ્વરૂપ, આ 3 સ્વરૂપો દ્વારા ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છે. આપણે જાણીએ છીએ કે મહાવિષ્ણુ જે છે કારણ સાગરમાં શયન કરે છે. તેના શ્વાસથી અને તેના રોમકૂપોમાંથી અસંખ્ય બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે. દરેક બ્રહ્માંડમાં ગર્ભોદક્ષાય વિષ્ણુ પ્રવેશ કરે છે. તેમની નાભીમાંથી કમળ નીકળે છે અને તે કમળ પર બ્રહ્માજી જન્મે છે. બ્રહ્માજી શરૂઆતમાં અંધકારમાં હતા, પરંતુ હજારો વર્ષ તપ કર્યા પછી તેમને ભગવાને હૃદયમાં જ્ઞાન આપ્યું અને બ્રહ્માજીએ 84 લાખ યોનિનું સર્જન કર્યું. અને ત્રીજું સ્વરૂપ જે ક્ષીરોદક્ષાય વિષ્ણુ સ્વરૂપ છે તે ભગવાનના ત્રીજા સ્વરૂપ છે, જે દરેક જીવાત્માના હૃદયમાં પરમાત્મા તરીકે રહે છે. બ્રહ્માજીએ ભગવાનના દર્શન કરી લીધા છે અને પ્રાર્થના કરતા કરતા એમની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે કે ભગવાનની શક્તિથી જ સમગ્ર સૃષ્ટિ કાર્ય કરી રહી છે. ભગવાન વગર કોઈ સર્જન શક્ય નથી. બ્રહ્માજી સર્જન કરતા તો દેખાય છે, પરંતુ તેઓ સ્વતંત્ર નથી. તેમને સર્જન કરવાની શક્તિ ભગવાન વિષ્ણુ પાસેથી મળે છે. એટલે ભગવાન વિષ્ણુ જ સમગ્ર સર્જનના કારણ અને આધાર છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ કંપનીમાં મેનેજર કામ કરતો હોય તો મેનેજર સ્વતંત્ર હોતો નથી. મેનેજરને તેને જે શક્તિ આપવામાં આવે છે, જે અધિકાર આપવામાં આવે છે, તે કંપનીના માલિક પાસેથી આપવામાં આવે છે. એ જ રીતે બ્રહ્માજી સર્જન તો કરે છે, પરંતુ શક્તિ ભગવાન વિષ્ણુ પાસેથી મળે છે. ભગવદ્ ગીતા 10.8માં પણ આપણે જોઈએ છીએ કે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વ પ્રવર્તતે, અર્થાત હું જ આ આધ્યાત્મિક જગત અને ભૌતિક જગતનો મૂળ સ્ત્રોત છું. પ્રકૃતિ, સમય અને કાળ આ બધું જ ભગવાનની વ્યવસ્થામાં કાર્ય કરે છે. ભગવદ્ ગીતા 9.10માં પણ આપણે જાણ્યું કે ભગવાન સ્વયં કહે છે, મયાધ્યક્ષ પ્રકૃતિ સૂયતે સચરાચરો, અર્થાત ભગવાનના અધ્યક્ષ પદ હેઠળ પ્રકૃતિ સર્જન કરે છે, પાલન પોષણ કરે છે અને સંહાર કરે છે. એટલે કે ભગવાન અદ્વૈત છે. અદ્વૈત એટલે એક છે અને અદ્વિતીય છે. ભગવાન જેવા બીજા કોઈ જ નથી, કે ભગવાનની સમકક્ષ કે ભગવાનથી ઉપર પણ કોઈ જ નથી. આપણે જોઈએ છીએ, આપણે જે 10 અપરાધ છે, 10 અપરાધમાંથી બીજો અપરાધ શું છે? કોઈ જણાવશે? બ્રહ્મા આદિ સ્વતંત્ર સમજના. બ્રહ્મા અને વિષ્ણુને આપણે ભગવાનની વિષ્ણુની સમકક્ષ માનવા એ પણ આપણો અપરાધ છે. તેથી ભગવાન વિષ્ણુ એ સર્વસમર્થ છે, સર્વ કારણોના કારણ છે. આમ જોઈએ તો બ્રહ્માજી અને શિવજી એ વિષ્ણુ જેટલા જ શક્તિશાળી છે. કઈ બાબતે? શ્રાપ અને વરદાન દેવાની બાબતે. અને તેથી તેઓને માયાતીત કહેવામાં આવે છે. માયાતીત એટલે કે જ્યાં સુધી બ્રહ્મા અને શિવજી ભગવાનની ભક્તિ સાથે જોડાયેલા હશે ત્યાં સુધી તે માયાતીત કહેવાશે. પરંતુ જ્યારે તેઓ ભગવાનની ભક્તિથી બહાર નીકળશે, એટલે કે માયાને સ્પર્શ કરશે, ત્યારે તેઓ માયા અધીન બની જશે. પરંતુ માયાધીશ તો ખાલી વિષ્ણુ ભગવાન જ છે. એટલે જેમ કે આપણે જોઈએ છીએ કે સરકારી કંપનીમાં અલગ અલગ ઘણા બધા ખાતાઓ હોય છે, અને એ અલગ અલગ ખાતાઓ શ્રી પ્રભુપાદ પણ આપણને ભાવાર્થમાં ઉદાહરણ આપણને સમજાવે છે કે અલગ અલગ ખાતાના અલગ અલગ અધિકારીઓ હોય છે, અને એ પ્રમાણે પણ જે આખરી નિર્ણય હોય છે એ તો સરકારી કંપની જે કંઈ હોય એમના માલિક કે જે સરકારનો એમનો હોય છે. એવી જ રીતના અનેક આ જગતરૂપી વૃક્ષ છે એ અનેક શાખા પ્રશાખામાં વિસ્તરેલું છે, અનેક દેવી દેવતાઓ આવેલા છે. દરેકને એક પોતપોતાની જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ આખરી નિર્ણય, આખરી જે છે નિયંત્રક તરીકે એ તો ભગવાન વિષ્ણુ જ છે. જેમ આપણે કહીએ કે કાર હોય, પણ કાર ડ્રાઈવર વગર ચાલતી નથી. તો કોઈ કહેશે આમાંથી કે માતાજી હવે તો કાર પણ ડ્રાઈવરલેસ આવી ગઈ છે, તો હવે કંઈ ડ્રાઈવરની જરૂર નથી. પણ એવું નથી. કાર ડ્રાઈવરલેસ આવી ગઈ છે,
પણ કારને જે ચલાવવા માટે જે પ્રોગ્રામિંગ કરવું પડશે એ તો કોઈ કે કરવું પડશે ને, એના માટે તો કોઈ વ્યક્તિની જરૂર પડશે ને. તો એ રીતે ભગવાન છે એ આ દરેક જે કંઈ કાર્ય ચાલી રહ્યા છે એનું નિયંત્રણ કરે છે. એનું નિયંત્રક ભગવાન શ્રી વિષ્ણુ છે. શ્રીલ પ્રભુપાદને એક શિષ્ય પૂછે છે કે હે પ્રભુપાદ, શ્રીલ પ્રભુપાદ, હું જીવનમાં ઘણી વસ્તુઓ નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરું છું, પરંતુ છતાં ઘણી વખત મારા પ્રમાણે ચાલતું નથી, તો એવું કેમ થતું હશે? તો શ્રીલ પ્રભુપાદે સરસ જવાબ આપ્યો. શ્રીલ પ્રભુપાદે શું કહ્યું કે તમે એક ગાડીમાં બેઠા છો, એક કારમાં બેઠા છો, અને ડ્રાઈવર કોઈ બીજી વ્યક્તિ છે, તો તમે એક મુસાફર તરીકે ડ્રાઈવરને અમુક સૂચનો કરી શકશો કે કેટલી સ્પીડમાં ગાડી ચલાવી, કયા રૂટમાંથી જવાથી શોર્ટ રસ્તો પડશે કે જે ડેસ્ટિનેશન સુધી આપણને પહોંચાડશે ઝડપથી, કઈ રીતે જાઓ, એ બધું આપણે થોડાક સૂચનો કરી શકીએ. પરંતુ અંતિમ નિર્ણય તો ડ્રાઈવરનો જ હોય છે. પછી શ્રીલ પ્રભુપાદ આગળ એમને સમજાવે છે કે આ સમગ્ર બ્રહ્માંડમાં આપણે પણ એક મુસાફર જેવા છીએ, અને આ પ્રકૃતિ છે એ એક મશીન જેવી છે, પરંતુ મૂળ નિયંત્રક ભગવાન વિષ્ણુ છે. જ્યારે આપણે આ વાત સમજી જઈએ છીએ ને, ત્યારે ભગવાન પર આધારિત થઈએ છીએ, અને ત્યારે જ જીવનમાં શાંતિ આવે છે. તો બ્રહ્માજી અને શિવજી, બ્રહ્માજી પોતાના વતી અને શિવજી વતી પ્રાર્થના કરે છે. આગળ વધતા શ્રીલ પ્રભુપાદ ભાવાર્થમાં આપણને એક બીજો મુદ્દો વર્ણવે છે, નિર્વિશેષવાદી અને બહુ ઈશ્વરવાદી. આપણને ખબર છે કે બહુ ઈશ્વરવાદી એટલે શું? બહુ ઈશ્વરવાદી એટલે બધા દેવતાઓને ભગવાન માને છે, અને એમ કહે છે હું પણ ભગવાન અને તમે પણ ભગવાન. તો આ સિદ્ધાંત સદંતર ખોટો છે. બીજા છે નિર્વિશેષવાદી. તો નિર્વિશેષવાદી એટલે કોણ? કોઈને ખ્યાલ છે? ભગવાન નથી માનતા. હરે કૃષ્ણ. જી, નિર્વિશેષવાદી એટલે ઇમ્પર્સનાલિસ્ટ. ઇમ્પર્સનાલિસ્ટ એટલે એ લોકો વ્યક્તિત્વમાં માનતા નથી, હે ને. એ લોકો શું માને છે કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. અને એ લોકો એવું માને છે કે એક મહાઆકાશ છે, એક મઠા આકાશ છે, અને એક ઘટા આકાશ છે. મહાઆકાશનો આકાશ છે, મઠા આકાશનો, મઠ એટલે આશ્રમ, અને ઘટ એટલે ગળો. આપણે જે ઘર બાંધેલું છે, જે આશ્રમ છે, મઠ છે, એની ઉપર જે છત છે, એ મઠા આકાશ કહેવાય છે. અને ઘટ એટલે ગળો. ગળામાં પણ એક નાનકડું આકાશ સમાયેલું છે. તો એ લોકો એવું માને છે કે જ્યારે ઘટ ફૂટી જશે ત્યારે તેનું આકાશ છે એ મઠ આકાશમાં ભળી જશે, અને મઠ જ્યારે તૂટી જશે ત્યારે તેનું આકાશ મહાઆકાશમાં ભળી જશે. અંતે શૂન્યનું શૂન્ય, કંઈ જ રહેતું નથી. પણ શું આ વાત સાચી છે? ના. કારણ કે મઠા આકાશ ક્યારે બનશે? જ્યારે કોઈકે મઠ બનાવ્યો હશે, કોઈકે ઘર બનાવ્યો હશે, ત્યારે તો એનો આકાશ બન્યો હશે. ઘટ આકાશ પણ ક્યારે બનશે? જ્યારે કોઈએ ઘડો બનાવ્યો હશે, ત્યારે તેનું આકાશ બન્યું હશે. તો પછી એ શૂન્ય કેવી રીતે બની શકે? અને એમાંય પણ આ શ્લોકમાં બ્રહ્માજી ખાસ તો આ જગતના રૂપમાં નમસ્કાર કરે છે. તો તે વ્યક્તિત્વહીન કેવી રીતે હોઈ શકે? જે વસ્તુ થઈ રહી છે, સૂર્ય, ચંદ્ર, ગ્રહ બધા જ પોતપોતાની ગતિમાં છે, અને તેની વ્યવસ્થા ખૂબ નિપુણ નિયંત્રક દ્વારા થઈ રહી છે. તો દરેક વસ્તુ સાકાર છે. કોઈ વસ્તુ બને છે તેના પાછળ કોઈનો હાથ છે, કોઈએ એને નિયંત્રિત કરીને રાખ્યું છે. કોઈ વ્યક્તિ છે જે આ આખા વિશ્વને જે સાચવે છે, જે ગતિમાં લાવે છે. પ્રસ્તાવનામાં પણ આપણને એ જ સમજાવ્યું છે કે શ્રી કૃષ્ણ જ સર્વ કારણોના કારણ છે. બીજું, ભગવદ્ ગીતા 15.1 આપણને જે અશ્વત્થ રૂપી વૃક્ષનું જે આપણને ઉદાહરણ આપવામાં આવ્યું છે, તેના દ્વારા સમજાવ્યું છે કે જે આધ્યાત્મિક જગત છે તેનો પડછાયો એટલે આ જગત રૂપી વૃક્ષ. આપણે કોઈ પણ નદી કે તળાવના કિનારે જોઈએ તો વૃક્ષનો જે પડછાયો પડતો હોય છે તે તેમાં મૂળ ઊંચા, અને આપણને એ બધા પાંદડા બધું નીચે દેખાય છે. તો આ જગતરૂપી વૃક્ષ આ વાસ્તવિક વૃક્ષ છે, તેથી તેનો પડછાયો જગતરૂપી વૃક્ષ તરીકે પડે છે. જેમ કે કોઈ મેદાનમાં કોઈ થાંભલો ઊભો છે, તો થાંભલાનો જે પડછાયો છે એ ક્યારેક લાંબો થશે, ક્યારેક ટૂંકો થશે, ક્યારેક આપણને દેખાશે પણ નહીં. તો તેવી જ રીતના
પણ થાંભલો તો ત્યાં ને ત્યાં જ હોય છે. તેવી જ રીતના આ વાસ્તવિક જગત ત્યાંનું ત્યાં જ છે, પરંતુ ભૌતિક જગતનું ક્યારેક સર્જન થાય છે, ક્યારેક નષ્ટ થાય છે. એટલે કે આ ભૌતિક જગત એ પરિવર્તનશીલ છે. જગત મિથ્યા નથી, જગત અસત્ય નથી, જગત અનિત્ય છે, જગત પરિવર્તનશીલ છે. અને છાયા જગત, પરંતુ છાયા જગત અને વિષ્ણુ જગત એ બંનેના મૂળ તો વિષ્ણુ જ છે. ભગવાન જ સનાતન બીજ છે એમ પણ આપણે કહી શકીએ. જેમ કે કોઈ ભૌતિક વૃક્ષ આપણે જોઈએ તે શેમાંથી ઉત્પન્ન થાય છે? એક બીજમાંથી. બીજમાંથી અંકુર ફૂટે છે, અંકુરમાંથી છોડ થાય છે અને છોડમાંથી વૃક્ષ બને છે. પરંતુ અંતે આપણે જોઈએ તે બીજ નષ્ટ પામી જાય છે અને બીજ નષ્ટ પામી જાય છે. પરંતુ આધ્યાત્મિક વૃક્ષ જે છે તેના બીજ ભગવાન સ્વયં છે અને તે બીજ સનાતન છે. તેમાંથી આ સૃષ્ટિનું સર્જન થાય છે, ફૂલે ફાલે છે અને પછી નષ્ટ થાય છે. પરંતુ તે બીજ તો તેમનું તેમ જ રહે છે. એટલે ભગવાન એક એવા મૂળ છે કે જે ક્યારેય નષ્ટ નથી થતા. બ્રહ્માજી ખૂબ શક્તિશાળી દેવતા છે. તેઓને સમગ્ર બ્રહ્માંડનું સર્જન કરવાની કાર્ય મળ્યું છે. છતાં તેઓ કહે છે કે હું સ્વતંત્ર સર્જક નથી. તો આ ભક્તનો ગુણ છે, નમ્રતા, વિનમ્રતા. ચૈતન્ય મહાપ્રભુ પણ તેમના શિક્ષાષ્ટકમાં આપણને કહે છે ને કે તૃણાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુના અમાનીના માનદેના કીર્તનીય સદા હરિહે. ભક્ત હંમેશા નમ્ર હોય છે. બ્રહ્માજી મહાભાગવત છે, તેથી ભક્ત તરીકે તેઓ જાણે છે કે વિષ્ણુ જ સર્વ કારણોના કારણ છે. અને જ્યારે વિનમ્રતાપૂર્વક આપણે ભક્તિ કરી ભગવાનની શરણાગતિ સ્વીકારશું તો ભગવાન ચોક્કસ આપણા હૃદયમાં જ્ઞાન પ્રાપ્ત કરશે. અને આ રીતે ભગવાન બ્રહ્માજી સ્તુતિ કરે છે. તસ્મૈ નમો ભગવતે ભુવન દ્રુમાય. કહે છે કે આ જગત તમારું જ રૂપ છે અને હું મારા વતી તથા શિવજી વતી આપને પ્રણામ કરું છું. આપના આ ભૌતિક જગત રૂપી રૂપને હું પ્રણામ કરું છું. આપણે પણ એ જ પ્રાર્થના કરીએ જે પ્રાર્થના નલકુંવર અને મણિગ્રીવે પણ કરી હતી કે મારી વાણી હંમેશા ભગવાનના ગુણગાન ગાય, મારા કાન હંમેશા ભગવાનની કથા, લીલા, કીર્તન હંમેશા શ્રવણ કરે, હાથ છે એ ભગવાનની સેવામાં લાગેલા રહે, મન ભગવાનના ચરણોની સ્મૃતિમાં રહે અને આ મસ્તક આ જગતને પ્રણામ કરે, જે આપનું જ રૂપ છે, જે શ્રી વિષ્ણુ શ્રી ભગવાનનું જ સ્વરૂપ છે. અને તેથી તો ભગવાનને આપણે જગન્નાથ, જગતપતિ, જગત નિવાસ બધું કહીએ છીએ, કારણ કે ભગવાન દરેક જગ્યાએ ભગવાન રહેલા છે અને ભગવાન જ સર્વ કારણોના કારણ છે. તો આ રીતે શ્રીમદ ભાગવતમના આ શ્લોક 3.9.16 આપણને ભગવાન વિષ્ણુનો મહિમા સમજાવે છે. આ સમગ્ર સૃષ્ટિ ભગવાનની એક દિવ્ય વ્યવસ્થાથી ચાલે છે. તેથી મનુષ્ય જીવનનું સાચું ધ્યેય ભગવાનને જાણવા અને તેમની ભક્તિ કરવી છે. આપણે જોયું આ શ્લોકમાં કે ભગવાન વિષ્ણુ જ સર્વ કારણોના કારણ છે અને તેઓ જ ત્રણ સ્વરૂપે બ્રહ્મા, શિવજી અને વિષ્ણુ સ્વરૂપે પાલન કરે છે, સર્જન કરે છે, પાલન કરે છે અને સંહાર કરે છે. ભગવાન જ સનાતન બીજ છે અને ભગવાન જ સર્વના મૂળ છે. તેથી આપણે પણ એ જ પ્રાર્થના કરીએ ભગવાનને કે અમે હંમેશા આપણે શરણાગત થઈ જઈએ અને ભગવાનની ભક્તિમાં હંમેશા લાગેલા રહીએ. એ જ આપણી પ્રાર્થના પણ છે. અહીં મારી વાણીને વિરામ આપું છું. આમાંથી જે કંઈ સારું લાગ્યું હોય તે આચાર્યગણ અને ગુરુ મહારાજને આભારી છે, અને જે કંઈ ભૂલ થઈ હોય તે મારી સમજણની ખામી છે તો તે બદલ મને ક્ષમા કરશો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ જય. પ્રભુપાદ કી જય. જય. શ્રીમદ ભાગવતમ મહાપુરાણ કી જય. હરે